ચાલો ગુડ મોર્નિંગ ધોરણ 10 આજે આપણે 11મું કાવ્ય સ્વીકારીને ભણવાનું છે, જેના કવિ છે કલાપી. કલાપીનું આખું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ. સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે શું? તો સોનેટ એટલે કે સોનેટ કાવ્યમાં 14 લીટી હોય. ખાસ યાદ રાખજો, સોનેટ કાવ્ય છે ને એની 14 લીટી જ હશે. અને સોનેટના રચયિતા કોણ છે? તો કે સોનેટના રચયિતા છે ને એ બકટ ઠાકોર છે. બકટ ઠાકોર. ગમે ત્યારે તમે એક્ઝામ આપો ને, સ્પર્ધાત્મક પરીક્ષા, એમાં વારે વારે આ પૂછાય છે કે સોનેટના પિતા કોણ છે. તો કોણ છે સોનેટના પિતા? તો કે ક ઠાકોર. બકટ ઠાકોર એટલે તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે સોનેટની કેટલી લીટી હોય? તો મેં તમને કીધું કે સોનેટ છે ને હંમેશા 14 લીટીમાં હોય. કેટલી લીટીમાં? તો કે સોનેટ હંમેશા 14 લીટીમાં હોય છે. સોનેટના પિતા બકટ ઠાકોર છે. બકટ ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આવું એટલા માટે કહું છું કે તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો ત્યારે સોનેટની કેટલી લીટી હોય છે એ પૂછાય છે. સોનેટના પિતા કોને કહેવાય છે એ પણ પૂછાય છે. બકટ ઠાકોરનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાય છે. હવે સોનેટના કેટલા પ્રકાર છે? તો સોનેટના 3 પ્રકાર છે. સોનેટના 3 પ્રકાર. કેટલા પ્રકાર? સોનેટના પ્રકાર 3. ક્યાં ક્યાં? તો કે પહેલો પ્રકાર છે શેક્સપિયર શાહી સોનેટ કાવ્ય. બીજો પ્રકાર છે પેટ્રોક્સાઈ સોનેટ કાવ્ય. અને ત્રીજો છે મિલ્ટન સોનેટ કાવ્ય. ફરીવાર સોનેટના 3 પ્રકાર ક્યાં ક્યાં? તો કે શેક્સપિયર શાહી સોનેટ કાવ્ય, પેટ્રોક્સાઈ સોનેટ કાવ્ય અને મિલ્ટન સોનેટ કાવ્ય. હવે 14 લીટી જો હોય તો ખબર કેમ પડે કે શેક્સપિયર છે, પેટ્રોક્સાઇડ છે કે મિલ્ટન છે? બરાબર. જો શેક્સપિયર શાહી સોનેટ હશે ને તો એનું માળખું આવું હશે: 4 + 4 + 4 + 2. 4 ને 4 8 ને 4 12 ને 2 14. થઈ ગઈ 14 લીટી. એના પછી પેટ્રોક્સાઇડ કાવ્ય હશે તો એનો છે 8 અને 6. 8 ને 6 14. અને મિલ્ટન સોનેટ છે એ અનિશ્ચિત છે, એનું કોઈ માળખું નથી. સમજાણું? સોનેટના 3 પ્રકાર: શેક્સપિયર સોનેટ કાવ્ય, પેટ્રોક્સાઇડ સોનેટ કાવ્ય અને મિલ્ટન સોનેટ કાવ્ય. શેક્સપિયર સોનેટ કાવ્ય કેવું હોય? તો કે એમાં પેલી 4 લીટી અલગ હોય, પછીની 4 લીટી અલગ હોય, એના પછીની 4 લીટીમાં કંઈક અલગ બોધ હોય, અને છેલ્લી 2 લીટીમાં આખા કાવ્યનો ભાવ પલટો બતાવાતો હોય. બરાબર. પેટ્રોક્સાઇડમાં તો કે 8 લીટી કંઈક અલગ કહેવા માગતી હોય, એના પછીની 4 લીટી છે એ કંઈક અલગ હોય, અને છેલ્લી 2 લીટીમાં ભાવ પલટો હોય. અને મિલ્ટન છે અનિશ્ચિત છે, એટલે એનું માળખું નક્કી નથી. એક લીટીમાં આવે, 3માં આવે, 4માં આવે, 5માં આવે, અને મજા આવે એમ આવે. એટલે એનું માળખું નક્કી થયું નથી, પણ ત્રણેયની લીટી તો 14 જ હોય છે. સમજાણું? ફરીવાર સોનેટ કેટલી લીટીમાં હોય? 14 લીટીમાં. સોનેટના પિતા કોણ છે? તો કે બકટ ઠાકોર. બકટ ઠાકોરનું પૂરું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. સોનેટના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. ક્યાં ક્યાં? શેક્સપિયર શાહી, પેટ્રોક્સાઈ અને મિલ્ટન શાહી. પ્રકાર પણ પૂછાય પરીક્ષામાં. એમ પણ પૂછાય કે 4 + 4 + 4 + 2 એ કયા સોનેટના પ્રકારનું માળખું છે? તો તમારે કેવું પડે? શેક્સપિયર શાહી સોનેટ કાવ્ય. સમજાણું? 8 અને 6 પેટ્રોક્સાઈ અને અનિશ્ચિત છે એ મિલ્ટન. પરીક્ષામાં વારે વારે સોનેટનું પૂછાય છે, એટલે સોનેટનો પ્રકાર, એના રચયિતા એટલે કે એના પિતાનું નામ આપણને આવડવું જોઈએ. તો તમને એમ થશે કે અહીંયા તો કલાપી છે અને બકટ ઠાકોર કેમ કીધું મેડમે? તો મેં તમને એવું કીધું છે કે મુખ્ય સોનેટ સાહિત્ય પ્રકાર કોણે ઊભો કર્યો? તો કે બકટ ઠાકોરે. એટલે એનું નામ બકટ ઠાકોરને સોનેટના પિતા કહેવાય. શું કામ? તો કે એણે સૌથી વધારે સોનેટો લખ્યા છે.
એટલા માટે બકર ઠાકોરને એના પિતા તરીકે ઓળખાય છે. પણ કલાપીએ પણ ઘણું બધું આ સોનેટો લખ્યા છે. એમાંનું આપણે અત્યારે કલાપીનું એક સોનેટ ગયો તો સોનેટ, ઉર્મી ગયો તો ઉર્મી ગીત આપણે અહીંયા ભણવાનું છે. શિકારીમાં કવિ કલાપી, ફરીવાર કવિ કલાપીનું પૂરું નામ શું છે? તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ. વારે વારે પરીક્ષામાં પૂછાય છે, નીચે લીટી કરી નાખજો. તે સોનેટની અંદર, શિકારીને સોનેટની અંદર શું છે? તો કે પ્રાણી જગત, પ્રકૃતિ જગત, એ ઉપરાંત માનવને બધા પ્રત્યે લાગણી પ્રેમ રાખવાની વાત આ કાવ્યની અંદર કરી છે. પરીક્ષાની અંદર આ પણ પ્રશ્ન વારે વારે પૂછાઈ ગયો છે કે વસુદેવ કુટુંબકમની ભાવના દર્શાવતું કયું કાવ્ય તમારા કોર્સની અંદર છે, તમારા ટેક્સ્ટ બુકની અંદર છે? તો કયું આવે? તો કે શિકારીને. હવે શિકારીની અંદર કવિ કલાપી શું કહે છે? તો કે કવિ કલાપી કહે છે કે હે યુવાન, તું શિકાર કરવાનું છોડી દે, મારવાનું છોડી દે, તારો શિકારનો શોખ છે એ તું દૂર કરી નાખ. શું કામ? તો કે આપણી આખી આ ભારત ભૂમિ છે ને એ સંતોની બનેલી છે. સંતોની આ ભૂમિની અંદર આવો શિકાર છે એ શોભા દેતો નથી. ખરેખર સંતોનું અપમાન થયું કહેવાય. એટલે યુવાન, તું આ શિકાર કરવાનું છોડી દે. આપણી પ્રકૃતિઓ કેવી સરસ છે, જેમાં ફૂલડા છે, પક્ષી છે, ઝરણા છે, ભરપૂર પ્રકૃતિ છે. અને આપણે તો એ પ્રકૃતિની શોધમાં રહીએ છીએ. માનો કે અત્યારે તમે ગિરનાર જાઓ તો તમને બધું જ જોવા મળે. મસ્ત એવા ઝરણા જોવા મળે, પંખીડા, ફૂલ, લતા, ડાળી અને ઝરણાનો કલકલ અવાજ તો અત્યારે એટલો સરસ સાંભળવા મળે છે. તો એવા ભરપૂર પ્રકૃતિની અંદર આપણે રહીએ છીએ. એટલા માટે કવિ એમ કહે છે કે આપણે આજુબાજુ બધે જ ફરતે પ્રકૃતિ છે. તો એ યુવાન, તું આનો સંહાર કરવાનું છોડી દે. પછીની પંક્તિની અંદર એવું કહે છે કે તું પક્ષીઓને મારે છે, પક્ષીઓનો શિકાર કરે છે. શું કામ તું પક્ષીઓનો શિકાર કરે છે? પક્ષીઓનો શિકાર કરીશ તો તને શું મળશે? તો કે વધીને તને એનું સ્થૂળ શરીર મળશે, મરેલું શરીર, મૃતદેહ મળશે એનું. ફક્ત એનું મરેલું એવું શરીર તારા હાથમાં આવશે. એના કરતાં તો કવિ એમ કહે છે કે તારે જો પ્રકૃતિને પામવી જ છે, એ પક્ષીને પામવા છે, તો તારે એ પક્ષીના ગીતને છાનામાના સાંભળવાના છે. પક્ષી જ્યારે ચણતું હોય, કલરવ કરતું હોય, એના પરિવાર સાથે મજા કરતું હોય, ત્યારે છુપાઈને તું એને સાંભળ. તું એને છુપાઈને સાંભળીશ ને ત્યારે તને એ પક્ષીઓ એના હૃદય સાથે લાગણીથી તને મળશે. તું છાનામાના ગીતડા સાંભળીશ, પછી ગમે ત્યારે બેઠો હશે ને તો તને એ પક્ષીઓનો કલરવ મગજની અંદર ગુમા કરશે. એ પક્ષીઓ તારી સાથે આનંદથી, એટલે કે દિલથી નાતો જોડશે. પછી કવિ એમ કહે છે એના પછીની પંક્તિમાં, એટલે કે પહેલી 4 પંક્તિમાં તો કે વનસ્પતિનું ને ડાળીનું ને લતાનું કીધું. પછીની 4 પંક્તિમાં કવિએ પક્ષીઓને ન મારવાની વાત કરી. અને એના પછીની 4 પંક્તિમાં કવિ એમ કહે છે કે આપણે સૌંદર્યને વેડફી નાખીએ છીએ. સૌંદર્યને વેડફી નાખવાથી સુંદરતા પ્રાપ્ત થતી નથી. સૌંદર્યને પામવું છે, એને મેળવવું છે, તો એની સાથે રહ્યો, ખેલો, રમો, તો તમને સૌંદર્ય પ્રાપ્ત થાય. એટલે કે એની સાથે હળીમળીને રહેવાથી તમને સૌંદર્ય પ્રાપ્ત થશે, એવું કવિ પછીની 4 લીટીમાં કહે છે. અને છેલ્લે 2 લીટીમાં કવિ કલાપી એવું કહે છે કે યુવાન, તું સંહાર કરવાનું છોડી દે. પ્રકૃતિનો સંહાર કરીશ તને કાંઈ નથી મળવાનું, પ્રાણી પક્ષીઓનો સંહાર કરીશ તો પણ તને કાંઈ નહીં મળે, અને સુંદરતાનો નાશ કરીશ તો પણ તારી પાસે કંઈ રહેવાનું નથી. જે વસ્તુ કુદરતે બનાવી છે ને એ યોગ્ય જ બનાવી છે, તો પછી શું કામ એનો તું નાશ કરે છે? એટલે સુંદરતાનો નાશ કરવાની ના પાડી. અને છેલ્લી 2 લીટીમાં કવિ એવું કહે છે કે યુવાન, તું આ બધાનો સંહાર કરવાનું છોડી દે. પ્રકૃતિની અંદર તો મીઠાશ છવાયેલી છે, આર્દ્રતા, ભીનાશ, મીઠાશ, લાગણી છવાયેલી છે. એમ કર ને એમાં ભળીને તું એની સાથે ભળીને રહેવાની વાત આ કાવ્યમાં કવિ કલાપી આપણને કરી છે. આવી કંઈક સ્ટોરી છે. હવે આપણે પ્રસ્તાવના વાંચી અને પછી કાવ્યની શરૂઆત કરીશું. બરાબર? ચાલો, કાવ્ય 11મું શિકારીને, જેના કવિ છે કલાપી, સાહિત્ય પ્રકાર છે સોનેટ. કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે.
અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. એણે એક કવિ કલાપીનો કેકારવ એવી આખી કાવ્યની બુક બનાવી છે. આ કાવ્ય પણ એમાંથી જ લેવામાં આવી છે. આ સોનેટ કાવ્ય પણ એક એમાંથી લેવામાં આવેલું છે. એટલે કે એમાં એનો કલાપીનો કેકારવ કાવ્ય સંગ્રહમાં એણે કવિ તરીકેની એક સારી એવી પ્રતિભાનો પરિચય આપ્યો છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. એની હરેક કવિતા વાંચો તેમાં શું હોય તો કે એક તો પ્રકૃતિના દર્શન થતા હોય, પ્રકૃતિના સુંદર એવા દ્રશ્યોના દર્શન અને માનવ હૃદયના ભાવો, આ બંનેને કેન્દ્રમાં રાખીને જેણે કવિતા લખી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. કાશ્મીરનો પ્રવાસ પરીક્ષાની અંદર પૂછાય કે કાશ્મીરનો પ્રવાસ એ કોનો પ્રવાસ ગ્રંથ છે તો કે કવિ કલાપીનો. બરાબર. એના પછી આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ એટલે લાગણી અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે. વાર્તા એટલે સ્ટોરી નહીં. યુવાનને વાર્તા એટલે કે જે રસ્તે જાય છે ને એ રસ્તે થઈને પાછો વાળી લે કે તું એમ કરમાં, એમ વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતોનું આશ્રમ છે. વેદોની વસુદેવ કુટુંબકમની ભાવના અહીં વર્ણવેલી છે. ફરીવાર કહી દઉં, પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બોર્ડની અંદર કે આ કાવ્યની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવના જોવા મળે છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ છે જ, તે એકરૂપ છે. આ બધું જ છે ને બધા હળીમળીને રહેવાવાળા છે. ફૂલ, પંખી, ઝરણા આ બધું જ એકબીજાથી જોડાયેલા છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં એ છે કે તીરથી મારીને તો માત્ર પશુનું સ્થૂળ શરીર જ મળશે. માનો કે એને તીરથી મારી નાખશો તો શું મળશે તો કે ફક્ત ને ફક્ત એનું મરેલું શરીર મળશે. એનો આત્મા કે એના ગીત મળશે નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. અને આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી પણ સમગ્ર વ્યક્તિની સુંદરતાની વાત છે. કાવ્યાંતે એટલે કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે કે દયા રાખવાની વાત કવિએ અહીં કરી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. હવે માનો કે પરીક્ષાની અંદર તમને આમાંની કોઈ પણ પંક્તિ પૂછાય આ કાવ્યની, શિકારીને કાવ્યની, તો શું થશે તો કે શિકારીને કાવ્યની કોઈ પણ પંક્તિ પૂછાય, તમને ખબર પડી ગઈ કે શિકારી કાવ્યની છે એટલે શું કરવાનું, આપણે છંદની પંક્તિ પૂછાડીને આપણે કાંઈ નથી કરવું. આપણે ખબર જ છે કે શિકારી કાવ્ય આખું અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. ડાયરેક્ટ આપણે નીચે એરો કરીને અનુષ્ટુપ છંદ લખી નાખવાનું એટલે આપણો ટાઈમ બચે. પણ અનુષ્ટુપ છંદ એટલે શું તો કે આપણે છંદ ભણી ગયા છે. અનુષ્ટુપ છંદ એટલે તો કે 8 અક્ષરના 4 ચરણ. બરાબર. એમાં પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હોય, જ્યારે બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ લઘુ હોય. બરાબર. અને અનુષ્ટુપ છંદને યાદ રાખવા માટે મેં તમને કીધું હતું કે અનુષ્ટુપ છંદ એટલે 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર કરીને કપૂર. એ જોવું હોય તો જોવાનું, પણ આપણને અહીંયા કહી દીધું છે કે આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં છે એટલે આમાંની કોઈ પણ પંક્તિ પૂછાય એટલે આપણે અનુષ્ટુપ છંદ કરી નાખવાનું. સમજાણું? ચાલો હવે આપણે કાવ્ય જોઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું. હે યુવાન, તું આ સંહાર કરવાનું છોડી દે, પ્રકૃતિનો વિનાશ કરવાનું છોડી દે. તને શું મળવાનું છે પ્રકૃતિનો નાશ કરવાથી? ઘટેના એટલે ખરેખર ઘટેના એટલે ઘટવું. ઘટેના ક્રૂરતા આવી એટલે આ તારી ક્રૂરતા સારી લાગતી નથી. ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. અહીંયા આ તારી ક્રૂરતા, તારી પ્રકૃતિ પ્રત્યેની નફરત છે એ જરાય સારી લાગતી નથી. શું કામ તો કે આ વિશ્વ આશ્રમ સંતનું. આ આખું આશ્રમ છે એટલે કે આપણો ભારત દેશ છે એ સંતોનો બનેલો છે. આપણો આ ભારત દેશ એક આશ્રમ કીધો છે કવિએ કે સંતોનો આ આશ્રમ છે. એ સંતોના આશ્રમમાં તારી ક્રૂરતા ઘટેના એટલે જરાય શોભા દેતી નથી, જરાય સારી લાગતી નથી.
તો યુવાન તો આ ક્રૂરતા કરવાનું છોડી દે, એટલે કે સંહાર કરવાનું છોડી દે, પ્રકૃતિનો નાશ કરવાનું તું છોડી દે. પંખીડા, ફૂલડા, રૂડા એટલે સારા, લતા એટલે ઝાડવાની ડાળીઓ, આ ઝરણા અને તરુ, ઝરણા એટલે પહાડોની વચ્ચેથી નીકળતા ઝરણા અને તરુ એટલે વૃક્ષ. કવિએ કેટલી વાત કરી? તો કે પંખી, ફૂલ, ડાળી, લતા, ઝરણા અને વૃક્ષ, આ બધું જ ઘટેના ક્રૂર એટલે શોભા નથી દેતી, ક્રૂર એટલે ખરાબ, દ્રષ્ટિ એટલે આંખ, તારી ખરાબ નજર તું અહીંયા કરે છે. દ્રષ્ટિની જોડણી મોસ્ટ આઈએમપી છે. દ્રષ્ટિ આમ જ લખાય, ઘણે દ્રષ્ટિ કરે ને તો દ્ર આમ કરી નાખે છે, આમ લખે દ્રષ્ટિ, આ ખોટું છે. દ્રષ્ટિ કેમ લખાય? આમ લખાય, આમ જ આવે દ્રષ્ટિ. સમજાણું? તો દ્રષ્ટિ જોડણી મોસ્ટ આઈએમપી છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુમળ્યું. ફરીવાર કવિ એમ કહે છે કે યુવાન તું સંહાર કરવાનું છોડી દે, ઘટેના ક્રૂરતા, તારી આ નફરત છે, આ તારી ક્રૂર દ્રષ્ટિ છે એ શોભા દેતી નથી. શું કામ? આ વિશ્વ આશ્રમ સંતનું, આપણી ભારતની ભૂમિ છે એ સંતોની બનેલી છે. આપણી ભારત ભૂમિ છે એ સંતોનું આશ્રમ છે. એ આશ્રમની અંદર આપણે બધા રહીએ છીએ, તો એમાં તારી આ ક્રૂર દ્રષ્ટિ જરાય શોભા દેતી નથી. આશ્રમમાં એટલે કે આપણા આખા દેશની અંદર પંખીડા, ફૂલ, સુંદર એવી ડાળીઓ, ઝરણા, વૃક્ષો બધું જ છે, પ્રકૃતિથી ભરપૂર છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ, એમાં તારી આ ખરાબ દ્રષ્ટિ શોભા દેતી નથી. શું કામ? તો કે વિશ્વ સૌંદર્ય કુમળું, આપણું આખું વિશ્વ એવું સરસ કુમળું છે, એવું સરસ સુંદર છે, એવું સૌંદર્યથી ભરપૂર ભરેલું છે, એમાં તારી આ ખરાબ દ્રષ્ટિ છે એ શોભા દેતી નથી. એટલે યુવાન તું સંહાર કરવાનું છોડી દે. આવી પહેલી 4 પંક્તિ અંદરની કવિએ કીધું. પછીની 4 પંક્તિમાં શું કહે છે? જો આપણું કેવું કાવ્ય છે? શેક્સપિયર સાઇડ સોનેટ કાવ્ય છે. 4+4+4+2, પહેલી 4 લીટીમાં આપણે યુવાનને કહી દીધું કે તું પ્રકૃતિનો નાશ કરમાં. બરાબર? હવે એના પછીની 4 લીટી, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી, હવે આપણે જ્યારે શિકાર કરવા જઈએ છીએ ત્યારે તો શું કરીએ છીએ? તો કે તીર લઈ જાય છે, બાણ લઈ જાય છે, ગમે એટલું દૂર હોય આપણે એ પ્રાણીઓને મારી નાખીએ છીએ. પક્ષીને, ઉડતા પક્ષીને આપણે વીંધી નાખીએ છીએ. એટલે કવિ એમ કહે છે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તું પક્ષી જ્યાં રમતું હોય, ઉડતું હોય, એને તું નકામો પ્રયાસ કરે છે બાણથી મારી અને પ્રાપ્ત કરવાનો. કારણ કે તને પક્ષી ગમ્યું છે તો તે શું કર્યું? તો કે એને બાણથી મારી અને તારી પાસે લીધું. પણ એ નકામી તારી ક્રૂરતા છે. તીરથી પક્ષી તો નાના, કિંતુ સ્થૂલ શરીર મળી શકે. તને તીરથી તને એમ થાય કે મને પક્ષી મળશે, ના, પક્ષી નથી મળતું. ફક્ત એનું સ્થૂળ શરીર જ તને મળે છે, પક્ષી પ્રાપ્ત થતું નથી. તીરથી પક્ષી તો નાના, તીરથી પક્ષી તને ના મળતું નથી, પરંતુ સ્થૂળ મળી શકે. ફક્ત એનું સ્થૂળ શરીર, નિર્જીવ શરીર, મરેલો દેહ એનો તને મળે, પક્ષી પ્રાપ્ત થતું નથી. એટલે કે છે પક્ષીને પામવાને તો, જો તારે પક્ષીને પ્રાપ્ત જ કરવા છે તો પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને. પક્ષી જ્યારે એના પરિવાર સાથે હોય, બધા જ્યારે ભેગા થયા હોય અને જે ગીત ગાતા હોય, સાથે રમતા હોય, એને સાંભળ. તું છુપાઈને એના એ ગીતને તું સાંભળ. પછી જો પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. તને એટલો બધો આનંદ થશે, તારું હૃદય એટલું ખુશ થઈ જશે કે એ પક્ષી એના પ્રભુની સાથે તારા હૃદયની અંદર વસશે. એટલે કહે છે કે યુવાન તું શિકાર કરીશ તો ફક્ત ને ફક્ત એનું સ્થૂળ શરીર મળશે, પણ એ જ્યારે રમતા હોય, કિલોલ કરતા હોય, મજા મસ્તી કરતા હોય, ત્યારે તું એના છાનોમનો સાંભળ, એના ગીતને સાંભળ, એની મસ્તી જો. પછી કેવું થશે? તો કે એની મસ્તી તારા મનની અંદર સતત રહીમાં કરશે. એટલે કહે છે કે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, પછી સતત એના રમત મસ્તી તારા હૃદયમાં રહેશે. એટલે કે એના પ્રભુ સાથે તારા હૃદયની અંદર વસશે. એટલે કે યુવાન તું શિકાર કરવાનું છોડી દે. પછી કહે છે, પછીની 4 પંક્તિની અંદર એવું કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. આપણે શું કરીએ છીએ? સૌંદર્યનો નાશ કરીએ છીએ.
સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. અહીંયા કવિ એવું કહે છે કે આપણે સૌંદર્યનો નાશ કરીએ છીએ, સૌંદર્યને વેડફી નાખીએ છીએ. એટલે સૌંદર્યનો નાશ કરવાની ના પાડે છે. આપણે શું કરીએ તો કે કુદરત આપને આવી રીતે સુંદર બનાવ્યા જ છે, છતાંય શું કરશું આપણે તો કે આમાં ઘણો બધો ફેરફાર કરશું. પાર્લરવાળાને અત્યારે વધારે ધંધો ચલાવીએ છીએ આપણે વધારે સુંદર દેખાવા માટે. પણ જ્યાં સુધી તમે મનથી સુંદર નહીં હોય ને ત્યાં સુધી તમારી એકેય સુંદરતા કામ આવશે નહીં. એટલે કવિ એમ કહે છે કે સૌંદર્ય વેડફી દેતા તમને સુંદરતા પ્રાપ્ત નહીં થાય. માનો કે એવો એક સુવિચાર છે કે સારી સુંદરતા સ્વભાવને ઢાંકતી નથી, પણ સારો સ્વભાવ છે ને એ સુંદરતાને ઢાંકે છે. માનો કે તમે બહુ સરસ છો પણ તમારો સ્વભાવ જ સારો નથી તો તમારું મિત્ર વર્તુળ બહુ મોટું નહીં હોય. ભલે તમે દેખાવે બહુ સરસ છો પણ તમારું મિત્ર વર્તુળ મોટું હોતું નથી. એટલે કવિ એમ કહે છે કે તમારી પાસે સુંદરતા છે પણ તમારો સ્વભાવ સારો નથી તો તમારો મિત્ર વર્તુળ બહુ મોટું હશે નહીં. કારણ કે વ્યક્તિ છે એ તમારી સુંદરતા જોઈને તમારી પાસે નથી આવતું, તમારો સ્વભાવ જોઈને તમારી પાસે આવે છે. એટલે સ્વભાવ છે એ સારો હોય પણ સુંદરતા થોડીક ઓછી હશે તો એ મિત્ર વર્તુળ મોટું બધું હશે, છતાંય આપણે ઘણું બધું કરી શકશું. બરાબર. અબ્દુલ કલામે કીધું હતું કે મારા બધા ભાંડેડામાં સૌથી ખરાબ દેખાતો હતો, લુકમાં હું જરાય સારો નહોતો દેખાતો. અબ્દુલ કલામની તમે વાંચો ને આત્મકથા તેમાં લખ્યું છે. એ એમ કહે છે કે હું કદરૂપો હતો, હાઈટ નીચી હતી, મોઢું કાળું હતું, નમણાશ નહોતી, છતાંય અબ્દુલ કલામ ક્યાં સુધી પહોંચ્યા. એટલે કે સુંદરતાને કોઈ માન નથી આપતું. કોને માન આપે છે તો કે સ્વભાવને માન આપે છે. હવે તમારો સ્વભાવ જ કૂતરા જેવો હોય તો મારું મિત્ર વર્તુળ મોટું હોતું નથી. એટલે કવિ અહીંયા એવું કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યને વેડફી નાખશો ને તો તમને સુંદરતા પ્રાપ્ત થશે નહીં. સૌંદર્યને પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તમારે સૌંદર્યને પ્રાપ્ત કરવું છે ને તો પહેલાં તમારે સુંદર બનવું પડે. જો તમે સુંદર બનો ને તો આખી સૃષ્ટિ તમને સારી લાગે. કહેવાય ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી નજર સારી તો તમને બધું જ સારું દેખાય છે. માનો કે અત્યારે આપણે પિક્ચરની બધી હિરોઈનો જોઈએ, આપણે ઘરે વાહ કેવી મસ્ત છે કેવી મસ્ત છે, પણ તમે એને નજીકથી તો જુઓ કેટલો મેકઅપ કરેલો હોય છે. શું કર્યું તો કે એણે પોતાની સુંદરતાને ઢાંકી અને બાહ્ય સુંદરતા આપી છે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યને ખેલવું એટલે કે સુંદરતા છે એની યારે રમત કરવી, એની યારે ચાડા કરવા, એ તો પ્રભુનો ઉપયોગ છે, એ તો પ્રભુ સાથે કરેલી મજાક છે. માનો કે ભગવાન આપણને આટલા સરસ બનાવ્યા છે છતાંય આપણે ઓપરેશન કરીને આમાં કંઈક ફેરફાર કર્યા જ કરીએ તો ખરેખર આપણે ભગવાન સાથે રમત કરી કહેવાય. ભગવાનને મજા આવી એવું આપણે બનાવ્યું છે. માનો કે તમે કોઈ ચિત્ર બનાવો છો, હવે એ ચિત્ર તમે અમને બતાવો અને હું એમ કહું કે અરે એ ચિત્ર તો જો આવું છે, એ ચિત્રમાં માનો કે તમે ગાયનું ચિત્ર બનાવ્યું, મેં એમ કહું કે ગાય બનાવી કે બકરી બનાવી, જો તો એના પગમાં એક પગમાં પોલિયો થયો એવું લાગે, જો તો એનું મોઢું તો સોજી ગયું એવું લાગે. હું આવી રીતે તમારી યારે વાત કરું તો તમને કેવું થશે, અરે મેં કેટલા હરખથી એક ગાય બનાવી હતી. અને છતાંય મેડમ એમ નથી કહેતા કે ગાય બેટા થોડીક આમની નામ કર્યું હોત તો સરસ થાત. એને બદલે હું તમને એમ કહું કે એના પગમાં પોલિયો છે, મોઢું હોજેલું છે, ઉપરથી ખૂંટ નીકળી ગઈ છે, આવું કહું તો શું થશે? તમને દુઃખ થશે. તો ભગવાને આપણને બનાવ્યા છે. હવે આપણને ભગવાને બનાવ્યા પછી આપણે આપણા શરીરમાં ચાડા કર્યા કરીએ તો ભગવાનને કેટલું દુઃખ થાય કે મેં કેવા હરખથી આને બનાવ્યો છે, છતાંય એની સુંદરતામાં એ ફેરફાર કર્યા કરે છે. એટલે કે સૌંદર્ય સાથે ખેલવું, એની સાથે ચાડા કરવા એ તો પ્રભુનો ઉપયોગ છે, પ્રભુ સાથે કરેલી એક રમત છે. કવિ એમ કે છે પોષવું પૂજવું, એટલે કે તમને જે સુંદરતા આપી છે એને પોષવું, એને માન આપો, એને પૂજો, એનો ઉપભોગ છે, એ પ્રભુએ આપેલો એક પ્રસાદ છે. એને તો પ્રભુનું તમે માન રાખ્યું કહેવાય, બાકી માન રાખ્યું કહેવાય નહીં. પછી કે એટલે કે 4 લીટીની અંદર એમ કહે છે કે યુવાન તું સૌંદર્યને વેડફી ન દે, તો જો તું સૌંદર્ય સાથે કોઈ ચાડા કરીશ તો તને સુંદરતા પ્રાપ્ત થશે નહીં. તારે સૌંદર્યને પ્રાપ્ત કરવું છે તો એના માટે તારે પહેલાં સુંદર બનવું પડે. સૌંદર્ય સાથે મજાક કરવી એ તો પ્રભુનો મજાક છે, ભગવાન સાથે મજાક કરી કહેવાય. એને પોષવું એટલે કે એને માન આપવું, એને પૂજવું, એને સાચવવું, એ જ પ્રભુનો ઉપભોગ છે, એ જ પ્રભુનું માન રાખ્યું કહેવાય. પછી છેલ્લી 2 લીટીમાં કવિ એમ કહે છે, 2 લીટી શું છે તો કે આ 12 લીટીનો ભાવ પલટો છે. સોનેટનો નિયમ છે છેલ્લી 2 લીટીમાં હંમેશા ભાવ પલટો જ બતાવે છે.
એટલે જો ફંડ પંક્તિ પહેલી પંક્તિ આપી દીધી, રહેવા દે આ સહાર યુવાન હતું. હે યુવાન, તો આખી સૃષ્ટિમાં સહાર કરવાનું છોડી દે. શું કામ? બધે છે આર્દ્રતા. આર્દ્રતા એટલે વિનાશ, એનો વિરોધી થાય શુષ્કતા. પણ અહીંયા આપણે લેવાનું છે બધે છે આર્દ્રતા. આર્દ્રતા એટલે લાગણી છે, મીઠાશ છે. આર્દ્રતા છાય એટલે કે આખી સૃષ્ટિમાં લાગણી મીઠાશ છવાયેલી છે, તેમાં કંઈક ભળવું ભલું. એમાં તું ભળીને રહે તો તને વધારે ને વધારે મજા આવશે. એનો સહાર કરવાથી તને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એવું આપણું આ સોનેટ કાવ્ય અહીંયા પૂરું થાય છે. હવે આપણે શું કરવાનું હોય તો કે કાવ્ય પૂરું થઈ ગયા પછીનો ક્વેશ્ચન આપણે લખવાનો હોય છે. તો આનો એક જ પ્રશ્ન હશે, મોટો પ્રશ્ન, બરાબર. એનો જે મોટો પ્રશ્ન છે એ સ્વાધ્યાયનો સવિસ્તાર પ્રશ્ન, બરાબર. તો કયો છે? તો સવિસ્તાર પ્રશ્ન કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો શું કરશું આપણે? કવિ શિકારીને કઈ કઈ શિખામણ આપે છે? તો સૌ પહેલાં તો કે પેજની ડાબી બાજુ આપણે કૃતિ કર્તા કઈ રીતે લખશું? તો પ્રશ્ન લખાઈ ગયા પછી કૃતિ, તો કૃતિ કઈ છે? શિકારીને, બરાબર. પછી કર્તા, કર્તા કોણ છે? તો કે કલાપી. પછી સાહિત્ય પ્રકાર, સાહિત્ય પ્રકાર તો કે સોનેટ અથવા ઉર્મી કાવ્ય. અને મૂળ કૃતિ, મૂળ કૃતિ કઈ છે? તો કે આપણી મૂળ કૃતિ છે કલાપીનો કેકારવ. કલાપીનો કેકારવમાંથી. આટલું લખવું ફરજિયાત છે. કોઈ પણ સવિસ્તાર પ્રશ્ન લખો ત્યારે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકારને મૂળ કૃતિ પેજની ડાબી બાજુ લખી પછી પેરેગ્રાફથી પ્રસ્તાવનાની લીટી ચાલુ કરી દેવાની. એટલે કેવી રીતે ચાલુ કરવાની? માનો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ કલાપીનું મૂળ નામ છે. કલાપીએ કલાપીનો કેકારવ એવો કાવ્ય સંગ્રહ લખ્યો છે. કાવ્ય સંગ્રહની અંદર એણે પ્રકૃતિ પ્રેમ અને માનવ હૃદયને કેન્દ્ર સ્થાને રાખી અને કાવ્ય લખી છે. પછી એનો પ્રવાસ, કયો પ્રવાસ હતો? આપણે મેં તમને ટીક માર્ક કરાવ્યું હતું, મને તો ભૂલાઈ ગયો. એનો પ્રવાસ, કાશ્મીરનો પ્રવાસ, એનો એક પ્રવાસ નિબંધ છે. એવું લખી અને પછી સીધું આખા કાવ્યનો ભાવાર્થ છે ને લખી નાખવાનો. ભાવાર્થ લખતી વખતે શું કરવાનું? ભાવાર્થ શોર્ટમાં રાખજો. અને આમાંથી કોઈ પણ પંક્તિ તમને આવડે, કોઈ પણ 2 પંક્તિનો એમાં ઉમેરો કરવાનો, જેથી કરીને તમારો સવિસ્તાર પ્રશ્ન છે એ વ્યવસ્થિત થઈ જાય. હજી એકવાર કહું, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, વિચાર વિસ્તારમાં પણ આ પંક્તિ તમને પૂછાઈ શકે. એટલે આ પંક્તિ છે બધી જ કમ્પ્લીટ પાકી કરી લેવાની, બરાબર. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. હવે પછીનું આવતા લેક્ચર